નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ રીનીટ 2026 માટેનું. તો ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ગવર્મેન્ટ જે 6 જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ જે આપણા ગુજરાત સ્ટેટમાં આવેલી છે એમનું કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે. તો જો એ તમે વિડીયો ના જોયો હોય તો મેં હમણાં રિસેન્ટમાં જ અપલોડ કર્યો છે ગયો વિડીયો, તો એ તમારે જોઈ લેવો. જો તમારી ડ્રીમ કોલેજ હોય કે મારે ગવર્મેન્ટ કોલેજમાં જ એડમિશન લેવું છે તો ભાઈ તમારા માટે વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, યસ એટલે કે અર્ધ સરકારી મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફ વિશે. તો પહેલા તો હું તમને એ વાત કરી દઉં કે જે ગુજરાતમાં આવેલી જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી. તો પહેલા તો વાત કરીએ તો જીએમઈઆરએસ કોલેજ શું છે. તો અહીંયા લખ્યું છે કે જીએમઈઆરએસ કોલેજ જે ગુજરાત મેડિકલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે અને અર્ધ સરકારી સંસ્થા છે એટલે કે સેમી ગવર્મેન્ટ છે. ઓકે, એટલે કે સરકાર પણ સંચાલિત કરે છે અને નિયંત્રિત ટ્રસ્ટ પણ એને સંચાલિત કરે છે. બરોબર. બીજું કે આનું ફી અને સીટનું માળખું શું કહેવા માંગે છે એની વાત કરીએ તો સરકારી કોલેજ, તો સરકારી કોટા એટલે કે જે ગવર્મેન્ટ કોટા આમાં લાગુ પડે છે તો એની ફી ₹3,75,000 જેટલી છે. મેનેજમેન્ટ કોટા તો એમાં 12 લાખ જેટલી ફી છે અને એનઆરઆઈ કોટા એટલે કે જે ઇન્ડિયાથી બહારથી જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એનઆરઆઈ વિદ્યાર્થીઓ, તો એમના માટે $25,000 જેટલી ફી છે. બરોબર. તો બેઠકોની વાત કરીએ તો બેઠકો આમાં જે 6 કે 8 જેટલી કોલેજ છે તો 8 જેટલી કોલેજોમાં 200 જેટલી સીટ જીએમઆરએસ કોલેજની છે. બીજી બાકી રહેલી 5 જીએમઆરએસ કોલેજ છે તો એમાં 100 જેટલી ટોટલ બેઠકો છે. તો એમ મળીને ટોટલ નિયર બાય 2100 જેટલી બેઠક આપણી જે ગુજરાતની જીએમઈઆરએસ કોલેજમાં આવેલી હોય છે. તો તમને આ 21 બેઠક પર આ 2026માં એડમિશન મળી શકે છે. બરોબર. હવે મેનેજમેન્ટ કોટાની કોઈ બી બેઠકો હોતી નથી. એનઆરઆઈ કોટાની જે બેઠકો હોય છે જો એ ખાલી પડે તો એ બધી કન્વર્ટ શેમાં થઈ જાય છે, મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન સ્ટુડન્ટ્સને મળી શકે છે. બરોબર. તો આ જીએમઈઆરએસ કોલેજમાં સરકારી કોટાની ઓછી ફી છે અને મેનેજમેન્ટ કોટાની 12 લાખ ફી છે. બરોબર. તો આ પ્રમાણે તમારે એડમિશન જો લેતા હોય તો ધ્યાનમાં રાખવું. બીજી કે મુખ્ય કોલેજો કઈ છે ભાઈ, તો કે સોલા અમદાવાદ છે, પછી જીએમઈઆરએસ ગાંધીનગર છે, જીએમઈઆરએસ ગોત્રી વડોદરા છે, ધારપુર પાટણ છે, પછી વલસાડ છે, પછી જુનાગઢ. તો આ બધી જગ્યાએ જીએમઈઆરએસ કોલેજો આવેલી છે. જો તમે આ વિસ્તારમાં, જો તમે આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો તમે આ જીએમઈઆરએસ કોલેજમાં એડમિશન લઈ શકો છો. ટોટલ 13 જેટલી જીએમઆરએસ કોલેજ છે, આમાં દર્શાવ્યું નથી. તો બીજી અન્ય કેટલીક નવસારી, રાજપીપળા, પોરબંદર, મોરબીની બી છે, ઘણી બધી છે. 13 જેટલી ટોટલ જીએમઆરએસ કોલેજ છે. બરોબર. બીજું કે પ્રવેશ પ્રક્રિયામાં નીટ યુજી 2026 એક્ઝામ આધારિત થવાની છે. એમાં ઓનલાઈન કાઉન્સેલિંગ જે આપણી કમિટી છે ગુજરાતની મેડિકલ કમિટી એસીપીયુ જીએમઈસી, બરોબર, તો એના દ્વારા આ ઓનલાઈન કાઉન્સેલિંગ થવાનું છે અને ત્યારબાદ મેરિટ અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયા જીએમઆરએસ કોલેજ માટે થવાની છે. જીએમઈઆરએસ કોલેજના ફાયદા શું છે તો સિવિલ હોસ્પિટલ જોડાણ એમાં હોય છે. પછી પુષ્કળ દર્દીઓ એટલે કે પેશન્ટ ફ્લો પણ સારો એવા જોવા મળે છે અને વધુ પ્રેક્ટિસની તક તમને એમબીબીએસમાં મળી શકે છે. બરાબર. તો આ ગુજરાત જીએમઈઆરએસ મેડિકલ કોલેજની આપણે વાત કરી. ઓકે, તો હવે આપણે એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ કે 7 જીએમઈઆરએસ કોલેજ છે. તો આ પાર્ટ 1 છે. પાર્ટ 2 નો વિડીયો બીજો હું બનાવીશ કારણ કે આ વિડીયો ખૂબ જ લાંબો બની જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પહેલી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જોઈશું કે એ છે સોલા અમદાવાદ. તો 2025 નું કેટલું રહ્યું હતું કટ ઓફ અને 2026 નું એક્સપેક્ટેડ કેટલું રહી શકે છે. ઓકે, તો આ ખૂબ જ એનાલિસિસ કરીને ટોટલ 5 પરિબળોના એનાલિસિસ કરીને આ કટ ઓફ તમારા માટે બનાવ્યું છે. 2025 ના પેપર ડિફિકલ્ટી લેવલ, 2026 નું કેવી રીતે પેપર આવ્યું હતું, બીજું કે સ્ટુડન્ટ કેટલા અપિયર થયા હતા, પેપર જે ફિઝિક્સનું ટફ નીકળ્યું હતું, આ બધા પરિબળોના આધારે આ કટ ઓફ છે નક્કી કર્યું છે. ઓકે, એટલે આટલું જ રહેશે એવું જરૂરી નથી, પરંતુ તમને અંદાજ આવી શકે કે આટલા રેન્જની અંદર મને એડમિશન મળી શકે છે, મારો આટલો સેફ ઝોન છે અને એના આધારે હું ચોઇસ ફિલિંગમાં આ કોલેજ નાખી શકું. તો એના આધારે તમને અંદાજ આવે એટલે ફક્ત તમારા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. બરોબર. પરંતુ ઓફિશિયલ જે કટ ઓફ છે એ તો જ્યારે એન્ટ્રી રિઝલ્ટ ડિક્લેર કરશે, જ્યારે મેરિટ બહાર પડશે અને એનું ચોઇસ ફિલિંગ થશે ત્યારબાદ જ એનો અંદાજ આવી શકે રાઉન્ડ 1 માં. બરોબર. ઓકે, તો ચાલો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલાની વાત કરીએ. તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલામાં 2025માં ઓપન કેટેગરી વાળા માટે કેટલું રહ્યું હતું તો 526 જેટલું રહ્યું હતું. 528 પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે 2026માં. ઈડબ્લ્યુએસ માટે 518 રહ્યું હતું. 517 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે 2026માં. 2025માં 504 એસસીબીસી માટે, તેમના માટે 510 પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. તો આ રેન્જ બતાવી છે પ્લસ ઓર માઇનસ 10.
કે આટલાથી વધઘટ થઈ શકે છે, કારણ કે સ્પેસિફિક આમાં કહી ના શકાય કે આટલું જ રહેશે. આ એક્સપેક્ટેડ કટ ઓફ હંમેશા રેન્જમાં જ ડિસાઇડ થતું હોય, બરોબર. બીજું કે એસસી કેટેગરી, તો એસસી કેટેગરીમાં 2025માં હતું બેટા 470 અને 2026માં એક્સપેક્ટેડ એનું 472 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. એસટી કેટેગરી વાળા માટે 331 2025માં હતું, 336 પ્લસ ઓર માઇનસ 10 2024માં એક્સપેક્ટેડ એનું રહી શકે છે, બરોબર. તો આ કોલેજ હતી આપણી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. બીજી કોલેજની વાત કરીએ તો બીજી છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર. તો ગાંધીનગરમાં ઓપન કેટેગરી વાળાને 521 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં હોય તો એડમિશન મળી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 511 પ્લસ ઓર માઇનસ 10 હોય તો આ રેન્જમાં આવે તો એમને એડમિશન મળી શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 505 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 460 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. અને એસટી કેટેગરી કે અનુસૂચિત જનજાતિ કેટેગરી છે તેમના માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજો ગાંધીનગરમાં 328 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે, બરોબર. એટલે 25 થી 26માં પેપર ડિફિકલ્ટી લેવલના આધારે જોવા જાવ, સ્ટુડન્ટના આધારે જોવા જાવ, કારણ કે વધારે ટફ ગુજરાતના સ્ટુડન્ટને પેપર લાગ્યું હતું. અને બીજી વાત એ કરી દઉં કે ગુજરાતમાં જે સ્ટુડન્ટ છે એ બહુ જ અટવાયા હતા, કારણ કે જે બાયોલોજીનું બી પેપર હતું, ચલો સહેલું બી લાગ્યું વિદ્યાર્થીઓને, પણ એમાં જે ગુજરાતી ટ્રાન્સલેશનમાં એટલી બધી ભૂલ હતી કે વિદ્યાર્થીઓ સમજી જ ન શકે, કારણ કે એનટીએ ગુજરાતી ટ્રાન્સલેશન ઇંગ્લિશનું એવી રીતે કર્યું હતું કે જે વિસંગત શબ્દો હોય, જે એનસીઆરટી બુક્સમાં આપ્યા જ ના હોય એવા શબ્દોનો ઉપયોગ ઘણા કર્યો હતો, બરોબર. એટલે બાયોલોજીમાં પણ વિદ્યાર્થીઓ અટવાયા હતા, ફિઝિક્સમાં બી અટવાયા હતા. એટલે કટ ઓફ જે છે વધારે ડાઉન બી જવાની શક્યતા છે આમાં, બરોબર. તો આ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરનું કટ ઓફ જોયું. ત્યારબાદ ત્રીજી આપણે મેડિકલ કોલેજ જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરાની. તો ગોત્રી વડોદરામાં તમે જોઈ શકો છો કે 2025માં ઓપન કેટેગરી વાળા માટે હતું 514, એમના માટે એક્સપેક્ટેડ 518 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે હતું 508, એમના માટે એક્સપેક્ટેડ 506 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે હતું 495 2025માં, 500 પ્લસ ઓર માઇનસ 10 એમના માટે રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે જોઈએ તો 2025માં 454 હતું, તેમના માટે 456 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં હોય તો એમને એડમિશન મળી શકે છે. એસટી કેટેગરી વાળા માટે 325 પ્લસ ઓર માઇનસ 10 હોય તો તેમને એડમિશન મળી શકે છે આટલા રેન્જની વચ્ચે, બરોબર. આ 2025નું તમે અહીંયા એનાલિસિસ કરી શકો છો. બીજી આપણે વાત કરીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વલસાડની. તો વલસાડની મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરી વાળા માટે જો 509 પ્લસ ઓર માઇનસ 10 હોય, ઓકે, તમે અહીંયા 2025નું બી જોતા રહેજો. તો 509 પ્લસ ઓર માઇનસ 10 હોય તો એમની રેન્જમાં આ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વલસાડ મળી શકે છે. બીજું કે ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 2024માં જો 500 પ્લસ ઓર માઇનસ 10 હોય તેમને એડમિશન મળી શકે છે. એસસીબીસી માટે એક્સપેક્ટેડ એનું 492 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 438 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. ત્યારબાદ એસટી કેટેગરી વાળા માટે 327 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે, ઓકે. તો આ આપણે વાત કરીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વલસાડની. પાંચમી મેડિકલ કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢમાં આવેલી. ટોટલ આપણે 7ની વાત કરીશું. તો ઓપન કેટેગરી વાળા માટે એક્સપેક્ટેડ એનું 507 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 497 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે, બરોબર. તો હવે ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ જો હવે આમાં ઓપન કેટેગરીને એસસીબીસી કેટેગરીના જે સ્ટુડન્ટ હોય એ ઘણા બધા હોય છે અપિયર કરવાના. એસસીબીસી ના તો ઘણા બધા હોય છે, એટલે આમાં કટ ઓફ એસસીબીસી અને ઓપન કેટેગરીમાં વધી શકે છે. એટલે તમે જોશો કે મેં આમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે કટ ઓફ છે એ ઘણા 2 માર્ક જેટલું 3 માર્ક જેટલું ઘટાડીને બી બતાવ્યું છે, કારણ કે ઈડબ્લ્યુએસ વાળા અપિયર કરવા સ્ટુડન્ટ બહુ ઓછા બી હોય છે ઘણા વર્ષે, બરોબર. ઓકે, તો આ ક્રાઇટેરિયાને ખાસ યાદમાં રાખજો. બીજું કે એસસીબીસી માટે તમે જોઈ શકો છો 495 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 451 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. અને એસટી કેટેગરી વાળા માટે 303 પ્લસ ઓર માઇનસ 10 જેટલું 2024માં રહી શકે છે. અહીંયા 25નું જોઈને બી તમે અંદાજ લગાવી શકો છો, બરોબર છે. તો 25નું કટ ઓફ તમારે જોતા રહેવું, ઓકે. તો આ આપણે વાત કરી વડોદરા, વલસાડ અને જુનાગઢની કોલેજની. બીજી આપણે 2 કોલેજની વાત કરીએ, ઓકે. ત્યારબાદની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગરમાં આવેલી, ઓકે. એક વન ઓફ ધ બેસ્ટ કોલેજ કહું, હિંમતનગર બી તમે એડમિશન લો વધારે સારું છે, કારણ કે જીએમઈઆરએસ સોલા છે, ગોત્રી વડોદરા છે, હિંમતનગર છે. મારા અનુભવ પ્રમાણે કહું તો આ 3 કોલેજ છે એ મારા પ્રમાણે સૌથી બેસ્ટ કોલેજ છે. તો આ 3 કોલેજમાં તમે ચોઇસ ફિલિંગમાં ભરી શકો છો સૌથી ઉપર, કારણ કે આનો જે પેશન્ટ ફ્લો છે, જે ફેકલ્ટીઝ છે ખૂબ જ એટલે ખૂબ જ સારી છે. અહીંયાનું જે ભણતર છે એમબીબીએસ નું ખૂબ જ એટલે ખૂબ જ સારું છે, ઓકે. એટલે બીજી બધી કોલેજોમાં બી છે, પરંતુ અહીંયાના મારા અનુભવ પ્રમાણે મારા કેટલાક જે ફ્રેન્ડ છે, ઓકે, જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે હાલ,
તો એમના પ્રમાણે મને જાણવા મળ્યું છે કે આ કોલેજનું જે સ્ટ્રક્ચર છે, પછી જે ફેકલ્ટીઝ છે, પછી જે એનો પેશન્ટ ફ્લો છે હોસ્પિટલમાં ને એમાં, બરોબર, તો એ બધો ખૂબ જ સારો છે. ઓકે, તો આ જીમર્સ મેડિકલ કોલેજ હિંમતનગર છે. તો ઓપન કેટેગરી વાળા માટે 503 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 494 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં એમના માટે રહી શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 488 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 440 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસટી કેટેગરી વાળા માટે 312 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. સાતમી મેડિકલ કોલેજની વાત કરીએ તો સાતમી છે જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબીમાં આવેલી. તો મોરબીમાં આવેલી મેડિકલ કોલેજ માટે ઓપન કેટેગરી વાળા માટે સેફ ઝોન છે 499 પ્લસ ઓર માઇનસ 10 જેટલી રેન્જમાં. ઈડબ્લ્યુએસ માટે છે 492 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં. બીજું એસસીબીસી કેટેગરી વાળા માટે એક્સપેક્ટેડ 485 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 438 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. અને એસટી કેટેગરી વાળા માટે 302 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. ઓકે, તો આ ખાસ નોંધ લેજો કે એક્સપેક્ટેડ કટ ઓફ છે, આ ઓફિશિયલ કટ ઓફ નથી. ઓકે, ઓફિશિયલ કટ ઓફ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારબાદ ચોઇસ કરીને એનું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારબાદ જાહેર થશે. બરોબર, તો આ પાર્ટ 1 હતો. બરોબર, તમારે આ વિડીયોથી તમારે અંદાજ લગાવો કે જો આન્સર કી આવી ગઈ છે, બરોબર, એટલે તમારે તમારી ઓએમઆર સીટ પણ હવે ટૂંક સમયમાં આવી જશે. રિઝલ્ટ પણ તમારું ટૂંક સમયમાં હવે આવશે. બરોબર, તો 4-5 દિવસમાં તમારું રિઝલ્ટ બી ડિક્લેર થાય એવી શક્યતા છે. તો એની ખાસ તૈયારી રાખજો. ઓએમઆર સીટ પણ 2-3 દિવસમાં આવી શકે છે તમારી. તો એના આધારે તમારે સટીક તમારું સોલ્યુશન આવી જશે કે તમારે કેટલા માર્ક થાય છે. બરાબર, તો આ એક્સપેક્ટેડ કટ ઓફ એટલે બનાવીને મૂકું છું કારણ કે તમને ખ્યાલ આવી શકે કે મારે કઈ જીએમઆરએસ કોલેજ ભરવી, કે જીએમઆરએસ કોલેજ મળશે કે કેમ, ગવર્મેન્ટ કોલેજ મળશે કે કેમ, ને તમે અંદાજ લગાવી શકો કે તમને કઈ જીએમઆરએસ કોલેજ મળી શકે છે કે કેમ. બરાબર, તો આ પ્રમાણે જે છે આ કટ ઓફ ને આપણે પાર્ટ 1 માં વાત કરી, કાલે પાર્ટ 2 મૂકી દઈશ. તમારે શું કરવાનું છે, વિડીયોને ફક્ત લાઈક કરી દેવાનો છે અને તમારા કનેક્ટેડ મિત્રો સુધી શેર કરવાનો છે જેને જરૂર હોય, અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવી જ નવી અપડેટ અને માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે. ઓકે, તો પાર્ટ 2 સાથે મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.